તો આચારસંહિતા પહેલા સરકારે મહત્વનો નિર્ણય લઈ લીધો છે। આચારસંહિતા લાગુ કરતા પહેલા સરકારે નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજનાની મુદ્દત વધારી દેવામાં આવી છે। GHB સ્લમ ક્લિયરન્સ સેલની યોજનાઓમાં માફી આપવામાં આવે છે। અંતર્ગત 100% પેનલ્ટીની માફીની મુદ્દત તારીખ 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવી દેવામાં આવે છે। મકાનોના રીડેવલપમેન્ટની પ્રક્રિયાને હવે વેગ મળશે। સમય મર્યાદામાં હપ્તા ભરપાઈ ન કરી શકનારા લાભાર્થીઓના વ્યાજમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। સમય મર્યાદામાં હપ્તા નહીં ભરી શકનાર લાભાર્થીના વાર્ષિક 8%ના વ્યાજ દરે પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે। આચારસંહિતા પહેલા જ સરકારે એક મહત્વનો નિર્ણય લઈ લીધો છે, જેમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજનાની મુદ્દત વધારી દેવામાં આવે છે। અંતર્ગત 100% પેનલ્ટી માફીની મુદ્દત તારીખ 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે।